નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આમ તો જો કે ઘરે હશો, સ્વસ્થ હશો. તો આપણે વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 7 ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. તો આપણે હવે જે ટોપિક જોવાનો છે, જે આપણે કીધું હતું આગળના લેક્ચર્સની અંદર કે ભાઈ હવે પ્લાન્ટ બ્રીડિંગ વિશે છે આપણે ભણીશું. વનસ્પતિ સંવર્ધન. શું કીધું છે? વનસ્પતિ સંવર્ધન. તો કે ભાઈ આપણે આ લેક્ચરમાં છે વનસ્પતિ સંવર્ધન વિશે છે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ વનસ્પતિ સંવર્ધન. તો કે ભાઈ પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય પ્રાણીઓ સીમિત માત્રામાં જૈવભાર છે એ ઉત્પન્ન કરે છે. વર્ષોથી આપણે ખેતી દ્વારા છે મનુષ્ય અને પ્રાણીઓ માટે છે ને સીમિત માત્રામાં જૈવભાર છે ઉત્પન્ન થાય છે. એની માત્રા ફિક્સ હોય છે કે ભાઈ આટલી માત્રામાં છે ખેતી દ્વારા છે મનુષ્ય અને પ્રાણીઓ માટે જૈવભારનો જથ્થો છે એ સીમિત માત્રામાં ઉત્પન્ન થતો હોય છે. તો સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં શું કરી શકાય છે? વધારો કરી શકાય છે. સારું વ્યવસ્થાપન દ્વારા ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને આપણે ઉત્પાદન વધારી શકીએ કે જેટલો જમીન વિસ્તાર વધારે, જેટલા વીઘા જમીન વધારે હોય એટલું ઉત્પાદન શું છે? વધારે થાય. અને સારી એવું વ્યવસ્થાપન છે કરી શકાય, સારી એવી ટેકનોલોજી છે વાપરી શકાય. પરંતુ સીમિત માત્રામાં એક હદ સુધી જ હોય છે કે ભાઈ સીમિત માત્રામાં એક હદ સુધી, એટલે કે ભાઈ એક તકનીકીના રૂપમાં છે ને વનસ્પતિ સંવર્ધન માટે મોટા પાયે ઉત્પાદન વધારવા માટે શું છે? મદદરૂપ હોય છે. તકનીકીના રૂપમાં વનસ્પતિ સંવર્ધન છે એ મોટે પાયે ઉત્પાદન વધારવા માટે ટેકનિકલી રૂપમાં વનસ્પતિનું સંવર્ધન જે કરવું, પ્લાન્ટ બ્રીડિંગ કરવું, એક મોટા પાયે ઉત્પાદન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણને ખ્યાલ છે હરિયાળી ક્રાંતિ મોટાભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકી ઉપર આધારિત છે કે ભાઈ વનસ્પતિ સંવર્ધનની તકનીકી ઉપર હરિયાળી ક્રાંતિ છે એ આધારિત છે. દાખલા તરીકે ઘઉં, ચોખા, મકાઈ વગેરેનું વધુ ઉત્પાદન તો રોગપ્રતિકારક જાતનો વિકાસ પર પણ શું હોય છે? આધારિત હોય છે કે ભાઈ ઘઉં, ચોખા અને મકાઈનું ઉત્પાદન ક્ષમતા વધી, પણ તો એ જે પાક છે ઘઉં, ચોખા અને મકાઈ, એ પાકને જાતો એવી છે કે જે રોગપ્રતિકારક જાતો છે વિકાસ છે થઈ છે કે રોગો સામે છે, કોઈપણ પ્રકારના રોગો સામે છે રક્ષણ છે મળે છે. સંકર જાતો એવી છે એ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે કે રોગપ્રતિકારક જાતોનો વિકાસ પર શું હોય છે? આધારિત હોય છે વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિ સંવર્ધન વનસ્પતિઓની જાતિઓને ઈરાદાપૂર્વક કુશળ વ્યવહાર છે, ઈરાદાપૂર્વકનો, જેથી યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ શું કરી શકાય છે? મેળવી શકાય છે. વનસ્પતિ સંવર્ધન છે જે વસ્તુ છે, સમજાય છે, જે ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે, એટલે કે યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ આપણે શું કરી શકાય છે? મેળવી શકાય છે. અને આ રીતે મળતી વનસ્પતિઓ છે ને વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિરોધક છે હોય છે. કે ભાઈ ઈરાદાપૂર્વક કુશળ વ્યવહાર છે વનસ્પતિઓ જાતિઓને મિશ્ર કરી ઉછેર કરવાની પદ્ધતિ, એટલે કે ઈચ્છિત વનસ્પતિ છે, આપણે ઈચ્છિત વનસ્પતિની જાત છે પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે મળતી વનસ્પતિ છે ને વધુ ખેતી લાયક હોય કે ભાઈ એનીથી સરળતાથી ખેતી છે થતી હોય અને એનો ઉછેર કરવાથી ઉત્પાદન આપણને કેવું મળતું હોય? સારું મળતું હોય. અને રોગ પ્રતિરોધક હોય. રોગ પ્રતિરોધક એટલે કે રોગ સામે રક્ષણ આપતી હોય તેવા પ્રકારની વનસ્પતિ છે એ હોય છે. ખ્યાલ આવ્યો? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષ પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવ્યું છે. કે જ્યારથી માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ, એટલે કે હજારો વર્ષ પૂર્વે પારંપરિક રૂપમાં વનસ્પતિનું શું છે? સંવર્ધન કરવામાં આવતું હતું. એટલે કે વનસ્પતિનું સંવર્ધન એટલે કે ભાઈ પ્લાન્ટ બ્રીડિંગ છે એ કરવામાં આવતું હતું. સમજાય છે? 9000 થી 11,000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ પણ શું છે? અત્યારે
હાલ ઉપલબ્ધ છે કે ભાઈ કે વાનસ્પતિક સંવર્ધનની શરૂઆત છે કે માનવ સંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી હજારો વર્ષો પૂર્વેથી શરૂઆત છે એ થઈ હતી વાનસ્પતિક સંવર્ધન કરવું. એટલે કે હાલ પુરાવાઓ એવા છે કે 9,000 થી 11,000 વર્ષ પૂર્વે પણ લેખિત પુરાવાઓ પણ આજે ઉપલબ્ધ છે. હાલના કેટલાક પ્રાચીન કાળની વ્યવહાર કેળવણીની પ્રક્રિયાઓનું પરિણામ છે ડોમેસ્ટિકેશનનું પરિણામ છે. હાલના કેટલાક પાક છે એ પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણીની પ્રક્રિયાનું શું છે? પ્રાચીન કાળની વ્યવહારિક પ્રક્રિયાનું શું છે? પરિણામ છે. આજના આપણા બધા મોટાભાગના ખાદ્ય પાકો વ્યવહારુ જાતિઓમાંથી શું થાય છે? ઉત્પન્ન થયેલા છે. ડોમેસ્ટિકેટેડ વર્ટિસમાંથી શું થયેલા છે? ઉત્પન્ન થયેલા છે. એટલે કે હાલના કેટલાક પાક છે એ પ્રાચીન કાળની પાલન પ્રક્રિયાઓ એટલે કે ડોમેસ્ટિકેશનનું પરિણામ છે. આ બધા મોટા ભાગના ખાદ્ય પાકો છે ને ઘરેલું જાતિમાંથી છે એ ઉત્પન્ન થયેલા છે. કેવી જાતો? વ્યવહારુ જાતિ એટલે કે ભાઈ ઘરેલું જાતિઓમાંથી શું થયેલા છે? ઉત્પન્ન થયેલા છે. વ્યવહારુ જાતિ એટલે કે ઘરેલું જાતિમાંથી. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધન શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણ શું થાય છે? સમાવેશિત છે એ થાય છે. શું કીધું છે? તો કે ભાઈ ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધન છે એ શુદ્ધ વંશક્રમોનું શું છે? સંસ્કરણ અને સંકરણ છે સમાવેશ થાય છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ, રોગપ્રતિકારકતાના ઈચ્છનીય લક્ષણ ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી અનુસરીને ઉત્પન્ન કરવાનો શું છે? આ બધાનો શું છે? સમાવેશ છે થાય છે. સંકરણ એવું કરવામાં આવે છે કે વનસ્પતિનું શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ હોય એની વચ્ચે સંકરણ કરવામાં આવે છે. એનું સંકરણ કરાવીને જે નવી વનસ્પતિ જાતો છે પ્રાપ્ત થાય છે તો જે વધુ ઉત્પાદન હોય, પોષણક્ષમ હોય, રોગપ્રતિકારકતા ઈચ્છનીય લક્ષણો ધરાવતી આવી કૃત્રિમ પસંદગી અનુસરીને ઉત્પન્ન કરવાનો શું છે? આ બધા વનસ્પતિ બ્રીડિંગમાં છે એ સમાવેશ છે થાય છે. કે ભાઈ વનસ્પતિ સંવર્ધન દ્વારા વધુ પાક ઉત્પાદન અને સુધારેલ ગુણવત્તા શું કરી શકાય છે? મેળવી શકાય છે. કે ભાઈ શું કરી શકાય છે? કે ભાઈ વનસ્પતિ સંવર્ધન દ્વારા વધુ શું કીધું છે? પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા છે આપણે શું કરી શકાય છે? પાકની છે આપણે મેળવી શકાય છે. તો એમાં કેટલાક લક્ષણો છે આપણે ધ્યાનમાં રાખવા પડે. સંવર્ધક લક્ષણો તો કે ભાઈ પર્યાવરણીય તણાવ એટલે કે ભાઈ ક્ષારતા હોય, ઉચ્ચ તાપમાન હોય, શુષ્કતા હોય એની સામે વધુ સહનશીલતા ધરાવતી જાતિઓ છે એ ઉત્પન્ન થઈ છે. જેની મદદથી સારું એવું ઉત્પાદન છે અત્યારે પ્રાપ્ત છે એ થાય છે. સહનશીલ અને રોગકારકો સામે પ્રતિકારકતા દર્શાવતી વનસ્પતિઓ પણ શું છે? તૈયાર થઈ છે. રોગકારકો જેવા કે વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા એની સામે પ્રતિકારક એવી પણ વનસ્પતિઓ છે અત્યારે શું છે? તૈયાર છે થઈ છે. કીટકો પ્રત્યેની સહન ક્ષમતા છે એ વધારો કરે છે. આવી દરેક બાબતો છે અહીંયા છે જોઈ શકાય છે. તો આવી રીતે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાંખ સંવર્ધિત જાતિઓ માટે છે ને જુદા જુદા તબક્કાઓ વિશે છે આપણે ભણવાનું છે. હવે આપણે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાંખ સંવર્ધિત જાતિના વિવિધ તબક્કાઓ વિશે જોવાનું છે. એમાં સૌપ્રથમ પહેલું છે ભિન્નતાનું એકત્રીકરણ. કલેક્શન ઓફ વેરિયાબિલિટી ઇંગ્લિશમાં કહેવાય. જનીનિક ભિન્નતા છે ને સંવર્ધન કાર્યક્રમનો શું છે? આધાર છે. એટલે કે ભિન્નતા તેમની જંગલ સંબંધિત પ્રજાતિમાંથી શું છે? પ્રાપ્ત થઈ શકે. એટલે કે ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેની જંગલ સંબંધિત પ્રજાતિમાંથી શું થાય છે? આપણને પ્રાપ્ત થઈ શકે છે. તેમાંથી વિવિધ પ્રકારની જંગલી જાતિઓ, પ્રજાતિઓ, સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ, સંકરણ આવી છે એની બધી પૂર્વ જરૂરિયાત છે હોય છે. એટલે કે ભાઈ કહી શકાય કે જંગલ સંબંધિત પ્રજાતિમાંથી છે આપણને ભિન્નતા છે પ્રાપ્ત થાય છે, જનીનિક ભિન્નતા. વિભિન્ન જંગલ જાતો છે એટલે કે વાઇલ્ડ બ્રીડ્સ કહેવાય જંગલી જાતોને. ત્યાર પછી પ્રજાતિઓનો સંગ્રહ છે, એનું પરીક્ષણ છે. આવી વસ્તીમાં પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતા માટે છે ને આવી દરેક બાબતો છે એ અપેક્ષિત હોય છે. એટલે કે પૂર્વ જરૂરિયાત છે હોય છે. કેવી હોય છે? પૂર્વ જરૂરિયાત હોય છે. એટલે કે કોઈ પણ પાકમાં જોવા મળતા બધા જનીનોને વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહણને, કારકો એટલે શું થાય? જનીન થાય. એલેલ્સ એટલે શું થાય? જનીન. એના સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહેવામાં આવે છે. એટલે કહી શકાય કે જર્મ પ્લાઝ્મ કલેક્શન કહેવામાં આવે છે.
ખ્યાલ આવ્યો? જનન રસ સંગ્રહણ એટલે શું કહી શકાય? વનસ્પતિ અને બીજનો જે સંગ્રહણ કરવામાં આવે, વૈકલ્પિક કારકો એટલે જુદા જુદા જનીનોમાં કે કોઈ પાકમાં જોવા મળતા બધા જ જનીન વૈકલ્પિક કારકોનું શું છે? બીજ અથવા વનસ્પતિ સ્વરૂપે શું છે? સંગ્રહણ કરવામાં આવે, જેને જનન રસ સંગ્રહણ જર્મ પ્લાઝ્મ કલેક્શન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, પણ એ ભિન્નતાનું એકત્રીકરણ ઉપરથી આપણને શું થશે? મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, ક્રોસ હાઇબ્રિડાઇઝેશન એમોંગ ધ સિલેક્ટેડ પેરેન્ટ્સ ઇંગ્લિશમાં કહેવાય કે જનન રસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સૌપ્રથમ પહેલાં આ જનન રસ જે આપણે જોયું એના વિશે મૂલ્યાંકન કરી એટલે કે મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિને શું કરી શકાય છે? ઓળખી શકાય છે. શું કરી શકાય? ઘણી વખત ઈચ્છિત લક્ષણોનો સમન્વય એટલે કે બે ભિન્ન જનન રસનું શું છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિ છે આપણે શું કરી શકાય? ઓળખી શકાય. ઈચ્છિત એટલે યોગ્ય લક્ષણો હોય એવો સમન્વય ધરાવતી વનસ્પતિને આપણે જનન રસના મૂલ્યાંકન ઉપરથી ઓળખી શકીએ છીએ. આ રીતે પસંદગી કરેલ વનસ્પતિઓનું શું કરવામાં આવે છે? બહુગુણન, સંતતિ છે વધારવામાં આવે છે. પછી તેનો ઉપયોગ છે સંકરણ કરવા માટે કરવામાં આવે છે. કેનો કરવામાં આવે છે? સંકરણ. આ પ્રકારે ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ સંતતિ શું કરી શકાય છે? ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ વનસ્પતિ આપણે શું છે? શુદ્ધ સંતતિ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ફરીથી કહી દઉં કે જનન રસનું મૂલ્યાંકન કરવામાં આવે, ત્યાર પછી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિને શું કરી શકાય? ઓળખી શકાય છે. અને એના ઉપરથી એનું પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરવામાં આવે, બહુગુણન કરી એનું સંકરણ કરવામાં આવે છે. અને ત્યાર પછી ઈચ્છનીય અને શક્ય હોય તેવા શુદ્ધ સંતતિ છે આપણે શું કરી શકાય છે? ઉત્પન્ન છે કરી શકાતી હોય છે. તો આ થઈ ગયું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. એના ઉપરથી આપણે જોવાનું છે પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ, કે ભાઈ કેવા પ્રકારના પિતૃઓ વચ્ચે પર સંકરણ કરવામાં આવે છે. તો ભાઈ પહેલાં આપણે છે જુદા જુદા જનીનોને એકત્ર કર્યા, પછી એનું મૂલ્યાંકન કર્યું અને એના ઉપરથી પિતૃઓની પસંદગી કરી, અને એ પસંદ કરેલા પિતૃઓ વચ્ચે શું છે? પર સંકરણ કરાવવાનું છે. શું સંકરણ કરાવવાનું છે? પર સંકરણ. એટલે કે ઘણીવાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃ વનસ્પતિના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. બે જુદી જુદી વનસ્પતિના ભિન્ન લક્ષણો દ્વારા શું થાય છે? લક્ષણોનો ઈચ્છિત લક્ષણોનો છે ઉપયોગ છે દ્વારા છે આપણે શું કરવામાં આવે છે? મેળવવામાં. એટલે કે ઘણીવાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય, ઈચ્છિત એટલે યોગ્ય લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ વનસ્પતિ એટલે કે બે જુદી જુદી વનસ્પતિ પિતૃ તરીકે ઉપયોગ દ્વારા છે મેળવી શકે છે. એટલે દાખલા તરીકે એક પિતૃ એવી હોય ઉચ્ચ પ્રોટીનની ગુણવત્તા ધરાવતી હોય, જ્યારે બીજો પિતૃ એવો હોય કે જે રોગપ્રતિકારકતા શું છે? રોગપ્રતિકારક શક્તિ છે એ ઊંચી હોય. આવા છે બે પ્રકારના પિતૃઓ છે ધરાવવામાં આવે છે. એટલે કે પસંદગી કરવામાં આવે છે. જો બે પિતૃ વચ્ચે સંકર જાત છે પેદા કરી શકાય છે. તો કે ભાઈ પહેલો પિતૃ કેવો હતો? ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવતો. ત્યાર પછી બીજો પિતૃ શું હતો? રોગપ્રતિકારકતા વધારે હતી. તો એ બંને વચ્ચે શું કરાયું? સંકરણ કરાયું. તો એમાંથી જે નવી સંતતિ ઉત્પન્ન કરે તો એ આપણને સંકર જાત પેદા થઈ તેમ કહી શકાય છે. એટલે કે સંકર જાત છે એ મળે છે. આ ખૂબ જ કંટાળાજનક અને સમય વેડફતી પ્રક્રિયા છે, કારણ કે ઈચ્છિત નરમાંથી પરાગરજ પસંદ કરી એકત્ર કરાય છે, પછી પસંદ કરેલા માદા વનસ્પતિના પરાગાસન ઉપર શું છે? સ્થાપિત કરાય છે. આવી રીતે થતી હોય છે ક્રિયા. પણ આ ક્રિયા છે ખૂબ જ કંટાળાજનક છે. એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણોનું જ શું થાય? જોડાણ થાય. એવું નથી નિશ્ચિત કે ભાઈ એવા જ ઈચ્છિત લક્ષણોનું જોડાણ થાય. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઈચ્છનીય સમન્વય છે જોવા મળે છે. આવા હજારો સંકરણ કરાવ્યા પૈકી કોઈ પણ એકમાં જ આવો ઈચ્છનીય છે શું થાય છે? સમન્વય છે જોવા મળતો હોય છે. એટલે કે સંકરણ છે એક જ જાતિઓની અંદર આવું જોવા મળતું હોય છે કે હજારો સંકરણ પૈકી હજારો સંકરણ કરવામાં આવે અને એમાંથી એકમાં જ આપણને સક્સેસફુલતા છે એ મળે છે, ઈચ્છનીય છે સમન્વય મળે છે. એટલે કે તમારે જોઈતું છે જનીન છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એના આધારિત આપણે જોવાનું પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવ્યા વચ્ચે પછી આપણે શું જોવાનું છે? પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. તો આપણે જોઈએ તો આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલી સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની શું છે?
પસંદગી કરવામાં આવશે. એટલે કે ભાઈ આ તબક્કામાં શું છે, સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે. તો કે ભાઈ આપણે ઉપર છે 2 પ્રકારની વનસ્પતિ લીધી હતી. એક સારી રોગ પ્રતિકારક શક્તિ હોય એવી, અને બીજી વનસ્પતિ કેવી લીધી હતી, તો કે ભાઈ પ્રોટીનની ગુણવત્તા હોય ઊંચી અને એક છે એ રોગ પ્રતિકારકતા હોય એવી. આ બંને વચ્ચે સંકરણ કરાવ્યું એટલે અહીંયા નવી સંકર છે જાત આપણને પ્રાપ્ત થઈ હતી. તો એ જે નવી સંકર જાત છે એ દ્વારા સર્જાયેલી સંતતિમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની શું કરવામાં આવે, પહેલાં પસંદગી કરવામાં આવે છે. પછી સંકરણના ઉદ્દેશના પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે કે ભાઈ સંકરણના ઉદ્દેશ માટે પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, ખૂબ જ ઉપયોગી છે. સંકરણના ઉદ્દેશથી પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા કે જે વનસ્પતિ પસંદ કરવાની છે એની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વનસ્પતિ કે બીજ, તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે શું કરવામાં આવે, પહેલાં મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી આ તબક્કા દરમિયાન પરિણામ સ્વરૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે કે જે બંને પિતૃઓ કરતાં પણ શું હોય છે, શ્રેષ્ઠ હોય છે. વૈજ્ઞાનિક ઢબે એનું મૂલ્યાંકન કરે નવી સંતતિમાં મૂલ્યાંકન કરી અને પરિણામ સ્વરૂપે જે નવી વનસ્પતિ પ્રાપ્ત થાય છે એ બંને પિતૃઓ જે આપણે રોગપ્રતિકારકતા અને ઉચ્ચ પ્રોટીનવાળું હતું એના કરતાં પણ ઉચ્ચ સંકર જાત છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે જે બંને પિતૃઓ કરતાં પણ શ્રેષ્ઠ જાત છે આપણને મળે છે. કેટલીક પેઢીઓ સુધી તેમાં સ્વપરાગનયન છે કરાવવામાં આવે, એટલે કે સમરૂપકતા પ્રાપ્ત ન થાય કે સમયુગ્મતા, જેથી સંતતિઓમાં તેઓના આ લક્ષણોનું વિશ્લેષણ ન થાય. સમજાય છે. પછી કેટલીક પેઢીઓ સુધી તેમની વચ્ચે તેઓના સ્વપરાગનયન કરાવવામાં આવે છે. આપણે આગળ સ્વપરાગનયન વિશે છે જોઈ ગયા 2nd ચેપ્ટરની અંદર. જ્યાં સુધી સમરૂપકતા પ્રાપ્ત ન થાય એટલે કે સમયુગ્મતા, એટલે કે જેથી સમજાય છે સંતતિઓ તેના લક્ષણોનો વિશ્લેષણ ન થાય ત્યાં સુધી છે આ સ્વપરાગનયન છે શું થાય છે, કરાવવામાં આવતું હોય છે. એટલે કે કેટલીક પેઢીઓ સુધી એની વચ્ચે સ્વપરાગનયન કરવામાં આવે છે. સમરૂપકતા પ્રાપ્ત ન થાય એટલે કે સમયુગ્મતા પ્રાપ્ત ન થાય, એટલે કે હોમોઝાયગોસિટી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંતતિઓમાં તેઓના આ લક્ષણો વિસંયોજન એટલે કે વિયોજન એટલે કે વિશ્લેષણ ન થાય, છૂટું ન પડે ત્યાં સુધી છે સ્વપરાગનયન છે કરાવવામાં આવતું હોય છે. આવી રીતે ઉચ્ચ પર્ણ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ છે કરી શકીએ છીએ. એના આધારિત આપણે નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ, ટેસ્ટિંગ, રિલીઝ એન્ડ કોમર્શિયલાઇઝેશન ઓફ ન્યૂ કલ્ટિવેટ્સ ઇંગ્લિશની અંદર આપણે કહી શકાય છે. તો આપણે નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ કઈ રીતે કરી શકીએ છીએ, તો નવી પસંદ કરેલી જાતિઓનો વંશક્રમોનું, તેમનું ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગપ્રતિકારકતા વગેરે માટે શું થાય છે, મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે કે નવી પસંદ કરેલી જાતિઓ છે એનું વંશક્રમોનું, તેમનું ઉત્પાદન માટે છે ને, તો અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો છે, એની રોગપ્રતિકારકતા વગેરે માટે શું છે, આવી દરેક બાબતો માટે છે એ શું કરવામાં આવશે, મૂલ્યાંકન છે કરવામાં આવતું હોય છે. ત્યાર પછી તેમના મૂલ્યાંકન માટે તેમના સંશોધન ક્ષેત્રો એટલે કે ખેતરોમાં શું કરવામાં આવે, ઉગાડવામાં આવે. તે દરમિયાન યોગ્ય ખાતર, સિંચાઈ, અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની શું છે, નોંધણી કરવામાં આવતી હોય છે કે ભાઈ કેટલું ખાતર જોઈએ, કેટલી સિંચાઈ, કેટલી પાક જાળવણી, આવી હેઠળ તેમના વિકાસની શું છે, જુદા જુદા વિકાસ જુદા જુદા સમયે થતો એની નોંધણી છે કરવામાં આવે છે. પછી સંશોધન ક્ષેત્રોમાં તેનું મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરોમાં ઓછામાં ઓછી 3 ઋતુ સુધી શું થાય છે, કરાવવામાં આવશે. એટલે કે સંશોધન ક્ષેત્રો છે એનું મૂલ્યાંકન બાદ છે ને વનસ્પતિનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતોના ખેતરોમાં ઓછામાં ઓછી 3 ઋતુ સુધી શું છે, પરીક્ષણ છે કરવામાં આવતું હોય છે. સમજાય છે. એટલે કે જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહકીય સ્થાનોએ તેમને હંમેશા શું થાય છે, ઉછેરવામાં આવે છે. જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેને છે એ વનસ્પતિને ઉછેરવામાં આવે છે. આ રીતે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે શું થાય પછી કમ્પેરિઝન કરવામાં આવે.
અને જેના માટે ચકાસણી કે તેના સંવર્ધક સંદર્ભ છે એ શું છે એનો લેવાતો હોય છે. સંવર્ધક સંદર્ભ છે આપણે એના ઉપરથી છે એ લેવાતો હોય છે. તેનો સંવર્ધક એટલે કે ચેક અથવા રેફરન્સ કલ્ટિવેર છે લેવામાં આવતો હોય છે કે એ પાકની સાપેક્ષે આનું ઉત્પાદન છે કેવું છે. તો આવી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા છે આપણે શું કરી શકીએ છીએ કે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિઓના વિવિધ તબક્કાઓ વિશે છે આપણે મેળવી શકીએ છીએ. જુદી જુદી વનસ્પતિઓ જુદા જુદા બીજ છે એટલે કે આપણે જર્મ પ્લાઝ્મા કલેક્શન કરી શકતા હોઈએ છીએ. ભિન્નતાનું એકત્રીકરણ, એમાંથી મૂલ્યાંકન કરેલી પસંદગી પ્રાપ્ત કરી શકીએ. પછી પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવી શકીએ. પછી એમાંથી આપણને ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ છે પ્રાપ્ત થતું હોય છે. અને ત્યાર પછી નવી જાતિઓનું પરીક્ષણ અને મુક્તિ અને વ્યાપારીકરણ છે જોવા મળતું હોય છે. તો આવી દરેક વસ્તુ છે આપણને જોવા મળે છે. આ રીતે છે પાક સુધારણા છે આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા જુદી જુદી પદ્ધતિઓ દ્વારા છે આપણે મેળવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો?